સુરેન્દ્રનગર કે જ્યાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી છે। છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે, જેના કારણે ચણા, જીરું, વરિયાળીના પાકને નુકસાન થવાની શક્યતા છે। હવામાનના પલટાના કારણે જીરુમાં સુકારાનો રોગ જોવા મળ્યો, જેને લઈ ખેડૂતો હાલ દવાનો છંટકાવ તો કરી રહ્યા છે, જો કે ખેડૂતોને ઉતારો ઓછો થાય તેવી પણ સંભાવના છે। खरीफ पाक में तो खेडूतोने नुकसानी वेठवानो वारो आव्यो, त्यारे हवे रवि पाकने लईने पण खेडूतो चिंतित छे। जिल्लामां 80,000 हेक्टर में वावेतर करायुं छे अने वीघा दीठ जीरुनुं उत्पादन 2 થી 3 मण ओछुं थाय तेवी शक्यता छे। सुरेन्द्रनगर जिल्ला में शियाळु पाक माटे खेडूतो द्वारा 80,000 हेक्टर थी पण वधु जमीन पर शियाळु पाकनुं वावेतर करवानुं छे, जेमां खास करीने 80 हेक्टर जमीन पर जीरानुं वावेतर करवामां आव्युं छे। त्यारे हालमां जे हवामाननो पलटो आवी रह्यो छे ते हवामानना पलटाना कारणे सवारमां झाकड़ पड़वाना कारणे जीरामां सुकारा नामनो रोग आव्यो छे अने अन्य रोगो पण जीरामां लागू थया छे। त्यारे खेडूतोने क्यांक ने क्यांक आ शियाळु पाक जीरानो पाक छे ते नुकसान जाय तेवी भीति सेवाई रही छे अने खेडूतोने जे वावेतर कर्युं छे तेना करता 50% ओछो उतारो उतरे तेवी शक्यता सेवाई रही है। जिग्नेश पंड्या, एबीपी अस्मिता, सुरेन्द्रनगर। હવે મેં 100 વીઘાનું શિયાળુ પાક વાવ્યો છે। એમાં બધું અજમો, વરિયાળી, જીરું અને શેણા વાવ્યા છે। પણ આ વાદળા ને બાદળા થાય પોર 5-6 મણિયા આવ્યા હતા, પણ મારા અંદાજ પ્રમાણે 2 થી 3 મણિયા આવે એવું સંભાવના લાગે છે, કારણ કે આ વાદળા 2-3 દાથી એમાં 50% તો સુકાઈ ગયા છે અને હજી સુકારો ચાલુ જ છે। જેટલા હાથમાં આવે એનું કંઈ નક્કી નથી। ભાવ મળે ને સારા ઉતારો આવે એવી આશાથી ખેડૂતોએ જીરું, વરિયાળી, અજમો, ઘઉંનું વાવેતર કરેલ છે। વાતાવરણ પલટો આવવાના કારણે જો દવાનો ખર્ચ અત્યારે વધી ગયો હોય, દર વર્ષે 3-4 વાર છંટકાવ કરવી, આ વખતે 4-5 વાર છંટકાવ થઈ ગયો અને હજુ હવામાન સુધરે તો અમારો પાક બચે, નકર પૂરેપૂરી નુકસાની આવવાની શક્યતા છે। એમાં હવે હુકારો છે, હુકારાને બીકના કારણે હવે આ ખર્ચો એટલો વધી ગયો છે મારે। શેના કારણે હુકારાનો રોગ આવ્યો? ઝાકરના કારણે, ઝાકર ને વાદળાના કારણે